નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનના અંદર આપણે અવરોધકોના તંત્રનો કુલ અવરોધમાં અવરોધોનું શ્રેણી જોડાણ, તેને સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે તારવ્યું હતું. એવી રીતે અવરોધોનું સમાંતર જોડાણ અને તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવ્યું હતું. અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતા, સમાંતર જોડાણ, અવરોધોના સમાંતર જોડાણની લાક્ષણિકતા જોઈ આપણે અને તેના આધારિત આપણે કેટલાક દાખલા પણ જોઈ ગયા. હવે આપણે આગળ જોઈએ છીએ અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. એવી રીતે અવરોધોના સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો અવરોધોના શ્રેણી જોડાણની વાત કરીએ છીએ કે જ્યારે અવરોધોને શ્રેણીના અંદર જોડવામાં આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે સમતુલ્ય અવરોધ એટલે કે કુલ અવરોધનું મૂલ્ય જે છે એ કેવું થાય છે? વધે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એનો દર નીચો થાય છે. અવરોધ વધે છે અને વિદ્યુત પ્રવાહ ઘટે છે. એટલે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે શ્રેણી જોડાણનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ તો અવરોધોને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે અવરોધ પ્રમાણે વોલ્ટેજ જે છે એ વહેંચાઈ જાય છે. દાખલા તરીકે આપણે 240 વોલ્ટેજ રેટિંગ ધરાવતા 3 બલ્બને શ્રેણીમાં જ્યારે જોડવામાં આવે છે ત્યારે 240 વોલ્ટ સાથે, ત્યારે દરેક બલ્બ જે છે એમાં 80 વોટ વોલ્ટેજ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોવાથી દરેક બલ્બ જે છે એ એક સરખો પ્રકાશિત થતો નથી, એટલે કે ઝાંખો પ્રકાશિત થયેલો જોવા મળે છે. તો આગળ આપણે જોઈએ છીએ કે એના ગેરફાયદામાં આપણે આ જ બાબત જોઈ શકીએ છીએ કે 3 જે આપણે બલ્બની વાત કરી તો એ 3 બલ્બ જે છે પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થતા નથી. બીજું જોઈએ છીએ કે વિદ્યુત પ્રવાહ ઘટાડી શકાય છે, એટલે કે એને નિયંત્રિત કરી શકાય છે. પણ ઉપરાંત જો અવરોધને આ રીતે જો શ્રેણીમાં જોડવામાં આવે છે તો એક અવરોધના અંદર જો ભંગાણ પડે તો બાકીના જે છે અવરોધો જે છે કાર્ય કરતા નથી. દાખલા તરીકે આપણે સિરીઝ તમે જોઈ હશે, આપણે કોઈ તહેવારોના અંદર કે કોઈ આપણે દિવાળી પર તમે જુઓ છો ઘરે આપણે સિરીઝ લગાવીએ છીએ, નાના નાના બલ્બ હોય છે એના અંદર. એ બલ્બ જે છે એમાંથી કોઈ એક બલ્બ જે છે ખરાબ થઈ જાય તો બાકીની સિરીઝ જે છે કામ કરતી નથી, એટલે બાકીના બલ્બ એ પૂર્ણ પ્રકાશિત થતા નથી. એટલે જે તે વ્યક્તિ જે છે એને બલ્બ જે છે બધા તપાસવા પડે અને કોઈ એક બલ્બ જે છે જેમાં ભંગાણ પડ્યું એ શોધી અને એને રિપેર કરવામાં આવે તો જ એ જે છે સિરીઝ જે છે આપણને કામ આપે છે. એટલે કે શ્રેણી જોડાણના અંદર આ રીતે એક ઉપકરણના અંદર જો ભંગાણ પડે તો બાકીના ઉપકરણ જે છે કાર્ય આપતા નથી. તો એના શું છે? ગેરફાયદો છે. તો હવે આગળ જોઈએ છે અવરોધોના સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા. તો અવરોધોના સમાંતર જોડાણમાં આપણે જોઈએ તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે છે એ ઓછું હોય છે. એટલે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના મૂલ્ય કરતાં કેવું છે? નાનું. એટલે પ્રવાહ કેવો થઈ જાય છે? વધી જાય છે. બીજા નંબરમાં જોઈએ તો સમાંતર જોડાણના અંદર વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગ જે છે 2-3 હોય છે, આપણે જાણીએ છીએ કરતા વધુ. એટલે એક અવરોધના અંદર જો ભંગાણ પડે તો બાકીના 2 અવરોધ જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ વહી શકે છે. તો એના ફાયદો છે. ગેરફાયદો જોઈએ તો હાલ આપણે કીધું કે અવરોધોનું સમાંતર જોડાણના અંદર નાનામાં નાના મૂલ્ય કરતા સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનું હોય છે, એટલે પ્રવાહ જે છે વધી જાય છે, એટલે પ્રવાહને નિયંત્રિત કરી શકાતો નથી. તો આ શું છે? એનો ગેરફાયદો. ઉપરાંત બીજો ગેરફાયદો જોઈએ છીએ આપણે તો જુદા જુદા વોલ્ટેજ રેટિંગ ધરાવતા બલ્બને જો શ્રેણીના અંદર જુદા જુદા વોલ્ટેજ રેટિંગ ધરાવતા બલ્બને જ્યારે આપણે સમાંતરના અંદર સમાન વોલ્ટેજ ધરાવતા વોલ્ટેજ સાથે જ્યારે એને સમાંતર જોડવામાં આવે છે ત્યારે એ બધા જ બલ્બ જે છે પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થતા નથી. તો આ શું છે? એના ગેરફાયદો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. આપણી ઘરે જે પણ ઉપકરણો જોડેલા છે એ ઉપકરણમાં જે મેઇન લાઇન જે છે એની સાથે આપણે ઉપકરણો સમાંતર જોડેલા હોય છે. એટલે કે આપણા ઘરે સમાંતર જોડાણ જોવા મળે છે વિદ્યુત ઉપકરણોના અંદર. જ્યારે શ્રેણી જોડાણના અંદર એક ફાયદો એ છે કે જ્યારે શ્રેણી જોડાણના અંદર ફ્યુઝ જે છે એને જો એસી મેઇન્સ અને ફ્યુઝને જો વિદ્યુત ઉપકરણ સાથે જો શ્રેણીમાં જોડવામાં આવે તો જો એકદમ વિદ્યુત પ્રવાહ વધી જાય તો ફ્યુઝ ઉડી જાય છે અને બાકીના ઉપકરણો જે છે એને બચાવી શકાય છે. તો એ શ્રેણી જોડાણના અંદર એક
ફાયદો કહી શકાય છે. જ્યારે સમાંતર જોડાણના અંદર એક ઉપકરણ બગડે તો બાકીના ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ જે છે એ વહે છે, એ એનો શું છે? ફાયદો છે. અને ઘરના અંદર પણ સમાંતર જોડાણ જ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો ટોપિક આપણે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો એમાં આપણે જોઈએ છે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે. તો વિદ્યુત કોષ અથવા આપણે શું કહીશું બેટરી એ વિદ્યુત ઉર્જાનો શું છે? સ્ત્રોત. વિદ્યુત ઉર્જા જે છે એ શેમાંથી આપણને પ્રાપ્ત થાય છે? વિદ્યુત કોષ અથવા તો આપણે એને શું કહીશું? બેટરી માંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. વિદ્યુત કોષ અથવા બેટરીમાંથી રાસાયણિક પ્રક્રિયાના કારણે બેટરીના બે ધ્રુવો એટલે કે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો શું ઉદ્ભવે છે? તફાવત ઉદ્ભવે છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી સાથે જોડેલા કોઈ અવરોધ કે અવરોધકોના તંત્રમાં ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવે છે. પરિણામે તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. તો વિદ્યુત પ્રવાહ એ શું છે? આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ જે છે ઇલેક્ટ્રોનનો શું છે? પ્રવાહ. એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહને જ આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો ઇલેક્ટ્રોનને સતત ગતિમાં રાખવાનું છે અને એ ગતિમાં રાખવા માટેનું કાર્ય કોણ કરે છે? બેટરી એટલે કે વિદ્યુત કોષ. અને એ વિદ્યુત કોષના અંદર શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એના પરિણામે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે બેટરી સાથે જોડેલા કોઈ અવરોધ કે અવરોધક તંત્રમાં ઇલેક્ટ્રોન્સનું શું થાય છે? વહન એટલે કે ગતિમાં ઇલેક્ટ્રોન્સ જે છે ગતિમાં આવે છે અને પરિણામે તેમાંથી શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત પ્રવાહ. ઇલેક્ટ્રોન્સનું વહન એટલે કે વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે બેટરીમાંથી ઉર્જા મળતી રહેવી જોઈએ. એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે આપણને જે સતત મળે છે એ સતત મળતો રહેવા માટે ઇલેક્ટ્રોન્સનું વહન સતત થવું જરૂરી છે. તો ઇલેક્ટ્રોનનું વહન સતત જાળવી રાખવા માટે બેટરીમાંથી ઉર્જા મળતી રહેવી જોઈએ. બેટરીમાંથી ઉર્જા મળશે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે, ઇલેક્ટ્રોન્સ જે છે સતત ગતિમાં રહેશે અને વિદ્યુત પ્રવાહનું વહન થશે. બેટરીમાંથી મળતી ઉર્જાનો અમુક અંશ જ ઇલેક્ટ્રોનનું વહન જાળવી રાખવામાં વપરાય છે. એટલે બેટરીમાંથી જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એમાંથી અમુક ભાગ જે છે એ ઇલેક્ટ્રોનને ગતિમાં રાખવા માટે વપરાય છે. ટૂંકમાં બાકીની ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે અને ઉષ્મા અને ઉપકરણનું તાપમાન વધારે છે. તો બાકીની જે ઉર્જા જે છે એ શેમાં ફેરવાય છે? ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે અને ઉપકરણનું તાપમાન શું કરે છે? વધારે છે. આને આપણે કહીશું વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે. તો વિદ્યુત પ્રવાહ દ્વારા વિદ્યુત પ્રવાહ જે છે એમાંથી આપણને વિદ્યુત પ્રવાહ દ્વારા આપણને પ્રવાહ તો મળે છે વિદ્યુતનો અને ઉપરાંત ઉષ્મા ઉર્જા પણ પ્રાપ્ત થાય છે. તો આ રીતે બાકીની ઉર્જા જે છે ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે અને ઉપકરણનું તાપમાન શું કરે છે? વધારે છે. તો આ રીતે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે? તો એના માટે મુખ્ય સ્ત્રોત કયો છે? વિદ્યુત કોષ અથવા તો બેટરી કે જેના દ્વારા સતત વિદ્યુત ઉર્જા મળવી જોઈએ અને એ વિદ્યુત ઉર્જાના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે, જેના કારણે ઇલેક્ટ્રોન્સ ગતિમાં આવશે અને એના કારણે વિદ્યુત પ્રવાહ આપણે મેળવી શકીએ છીએ. પણ એ ઇલેક્ટ્રોન્સ જે છે બેટરીમાંથી જ્યારે ઉર્જાનો અમુક જ અંશ જે છે ઇલેક્ટ્રોનને ગતિમાં રાખવામાં મદદરૂપ થાય છે. બાકીની ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે એટલે ઉપકરણનું તાપમાન શું થઈ જાય છે? વધી જાય છે. આગળ પ્રશ્ન જોઈએ. વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર જેવા કે નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે શું થાય છે? ગરમ થાય છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ સિદ્ધાંત આપણે યાદ રાખવાનો છે. તો ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર જેવા કે નિક્રોમ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે શું થતું હશે? ઉષ્મા ઉત્પન્ન થતી હશે અને તે શું થાય છે? ગરમ થાય છે. માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાનની એટલે કે બેટરીની સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આને વિદ્યુત પ્રવાહની આપણે શું કહીશું? તાપીય અસર. તો ફરીથી માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાન એટલે કે બેટરી ની સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે શું પામે છે? વ્યય પામે છે. આને આપણે વિદ્યુત પ્રવાહની શું કહીશું? તાપીય અસર. તો તમને આ રીતે પરીક્ષામાં 2 ગુણના અંદર પૂછી શકાય છે. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર જે છે એના વ્યવહારિક ઉપયોગો પણ છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરથી
આપણે આગળ જોઈએ છીએ આવી રીતે તમને 2 ગુણમાં પ્રશ્ન પૂછ્યો વિદ્યુત પ્રવાહની તાપીય અસર અથવા તો રોજબરોજના જીવનના અંદર વિદ્યુત પ્રવાહની તાપીય અસર દર્શાવતા ઉપયોગો જણાવો અથવા તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગો જણાવો. તો તમે લખી શકો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર વગેરેની કાર્યપદ્ધતિમાં થાય છે. આપણે અહીંયા જોઈએ છે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં જે રૂપાંતરણ થાય છે એટલે કે વિદ્યુત જે છે એમાંથી પ્રકાશ બી મળે છે અને વિદ્યુત જે છે એમાંથી ઉષ્મા જે મળે છે તો એ ઉષ્મા જે વ્યય પામે છે, વ્યય પામેલી ઉષ્માનો અહીંયા ઉપયોગ થાય છે. એટલે કે વ્યય પામેલી ઉષ્મા જે છે એનો ઉપયોગ કરીને આ રીતે વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર વગેરેની કાર્યપદ્ધતિના અંદર વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે. વિદ્યુત બલ્બના ફિલામેન્ટને ગરમ કરી પ્રકાશ મેળવવા માટે આપણે બલ્બને પ્રકાશિત થયેલો જુઓ છો તો એ ફિલામેન્ટને ગરમ કરવા માટે એટલે કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટને ગરમ કરી અને એમાંથી શું મેળવવાનું છે? પ્રકાશ મેળવવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે. વિદ્યુત ફ્યુઝમાં કે જેના વડે ઘરના વિદ્યુત જોડાણો અને વિદ્યુત ઉપકરણોને રક્ષણ મળે છે. તો આપણે આગળ વાત કરી હતી કે આપણા ઘરના અંદર જે છે એ વિદ્યુત ઉપકરણો કે જે મેઇન્સ અને ફ્યુઝ સાથે જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે ફ્યુઝના અંદર જે તાર રહેલો છે એ તાર જે છે જો એને વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ જો પ્રાપ્ત થાય એટલે કે ઓવરલોડિંગ થાય વિદ્યુત પ્રવાહનો તો એ ફ્યુઝ જે છે શું થઈ જાય છે? ઓગળી જાય છે. એટલે કે વિદ્યુત ફ્યુઝમાં જેના વડે ઘરના વિદ્યુત જોડાણો અને વિદ્યુત ઉપકરણોને શું મળે છે? રક્ષણ. એટલે ફ્યુઝ ઓગળી જાય એટલે આગળના ઉપકરણોને નુકસાન થતું નથી. તો આ રીતે પરીક્ષામાં તમને વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉદાહરણ આપો અથવા વિદ્યુત પ્રવાહની તાપીય અસરની ઉપયોગિતા જણાવો તો તમે આ 3 દર્શાવી શકો છો. અને વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? તો વિદ્યુત ઉર્જા જે છે એનું ઉષ્મા ઉર્જામાં શું થાય છે? રૂપાંતરણ. અને એ માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાનની એટલે કે બેટરીમાંથી સંપૂર્ણ ઉર્જા જે સતત ઉષ્મા સ્વરૂપે શું પામે છે? વ્યય પામે છે. આને આપણે શું કહીશું? વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય છે વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવો અથવા તો જૂલનો તાપીય નિયમ મેળવો. તો આ રીતે તમારે સમીકરણ જે છે એ તારવવાનું છે. તો અહીંયા તમે એક પરિપથ જોઈ શકો છો. શુદ્ધ અવરોધકીય પરિપથમાં સ્થાયી વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન થાય છે તમે જોઈ શકો છો. તો વિદ્યુત પ્રવાહ જે છે એને એક આ અવરોધ અથવા તો વાહક જે છે એના દ્વારા વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન જે છે એ અવરોધાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહને એક અવરોધ દ્વારા વિદ્યુત પ્રવાહ અવરોધાય છે. તો એ વિદ્યુત પ્રવાહને સતત વહેડાવવા માટે બેટરી દ્વારા સતત કાર્ય થવું જરૂરી છે. તો અહીંયા એક અવરોધ R માંથી વહેતો વિદ્યુત પ્રવાહ શું છે? I. તો તમે જોઈ શકો અવરોધ R માંથી વહેતો વિદ્યુત પ્રવાહ કયો છે? I છે. R ના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? તો તમે જોઈ શકો 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટમીટર મૂકેલું છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? V છે. ધારો કે T સમયગાળા દરમિયાન અવરોધ એટલે કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર શું છે? Q. આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ શું છે? વિદ્યુત ભારનો જથ્થો છે. તો T સમયગાળા દરમિયાન અવરોધમાંથી વહેતો વિદ્યુત ભારનો જથ્થો જેને આપણે શું કહીશું? Q. V એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે Q વિદ્યુત ભારને ગતિ કરાવવા પ્રાપ્તિ સ્થાન દ્વારા થતું કાર્ય શું હશે? V × Q. એટલે કે વિદ્યુત ભારના જથ્થાને સતત ગતિ કરાવવા માટે એના પર શું કરવું પડે છે? એના પર કાર્ય કરવું પડે છે. અને એ કાર્ય જે છે એ કેટલું હોય છે? તો એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને વિદ્યુત ભાર Q ના શું છે? ગુણાકાર જેટલો હોય છે. તો ફરીથી V વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે Q વિદ્યુત ભારને ગતિ કરાવવા પ્રાપ્તિ સ્થાન એટલે કે બેટરી દ્વારા થતું કાર્ય કેટલું હશે? બંનેના ગુણનફળ જેટલું એટલે કે V × Q જેટલું. તેથી T સમયગાળા દરમિયાન પ્રાપ્તિ સ્થાન એટલે બેટરી પરિપથને V × Q જેટલી ઉર્જા પૂરી પાડે છે. એટલે કે જે વિદ્યુત પ્રવાહ જે છે એને સતત વહેડાવવાનો છે તો એ વિદ્યુત પ્રવાહને વહેડાવવા માટે બેટરી દ્વારા પરિપથને V × Q જેટલી ઉર્જા પૂરી પાડવી પડે.
તો જ વિદ્યુત પ્રવાહ જે છે સતત વહી શકે છે. આમ બેટરી દ્વારા ખર્ચાતી ઉર્જા અથવા તો થતું કાર્ય કેટલું? તો આપણે જાણીએ છીએ W બરાબર V ઇન્ટુ Q. એટલે કાર્ય એ શું છે? તો વિદ્યુત સ્થિતિમાન V અને જે વિદ્યુત ભારનો જથ્થો જે વહેવડાવવાનો છે એ બંનેના ગુણનફળ જેટલું છે. એટલે W બરાબર V ઇન્ટુ Q. પણ આપણે જાણીએ છીએ અહીંયા કે I બરાબર શું છે? Q અપોન T. એટલે કે એકમ સમયના અંદર વિદ્યુત ભારનો જે જથ્થો જે વહેવડાવવામાં આવે છે એ શેમાં પરિણમે છે? વિદ્યુત પ્રવાહમાં. તો વિદ્યુત પ્રવાહ I બરાબર શું છે? Q અપોન T. તો જ્યાં તમને Q દેખાય ત્યાં આપણે Q નું સૂત્ર કરતા બનાવો તો ભાગાકાર વાળા ક્યાં જશે? ગુણાકારમાં. તો Q બરાબર શું લખીશું? IT. V બરાબર શું છે? IR. આપણે જાણીએ છીએ ઓહમનો નિયમ. V બરાબર IR. તો જ્યાં V દેખાય ત્યાં શું લખીશું? IR. તો હવે I બે વખત I સ્ક્વેર અને R ઇન્ટુ T. તો W બરાબર તમને કયું સૂત્ર પ્રાપ્ત થયું? W બરાબર I સ્ક્વેર RT. બરોબર. તો આ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. આમ I જેટલા સ્થાયી પ્રવાહને કારણે T સમયગાળામાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને આપણે શું કહીએ? જો H કહીએ તો H બરાબર I સ્ક્વેર RT. એટલે કે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, જે વ્યય પામે છે એ કેટલી છે? I સ્ક્વેર RT. એટલે કે થતું કાર્ય જે છે I સ્ક્વેર RT જેટલું છે, પણ એ કાર્ય શેમાં પરિણમે છે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. એટલે ઉષ્મા ઉર્જાને આપણે H કહીએ તો W ની જગ્યાએ આપણે શું લખીશું? H બરાબર I સ્ક્વેર RT. આને જ આપણે જૂલનો તાપી નિયમ કહે છે. તો જૂલના તાપી નિયમનું ખાલી સૂત્ર તમને માંગે તો H બરાબર I સ્ક્વેર RT. એટલે કે T સમયગાળા દરમિયાન જે વ્યય પામતી ઉષ્મા ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જા આપેલ અવરોધ, આપેલ સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ અવરોધ, આપેલ સમયગાળો અને વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આને જ આપણે જૂલનો તાપીય નિયમ કહે છે. વિદ્યુત ઉર્જા અથવા તો આપણે એને કહીએ છીએ ઉષ્મા ઉર્જા, એનો એકમ જે છે એનો SI એકમ શું છે? જૂલ છે. આ ઉપરાંત પણ તેના એકમો છે વોટ સેકન્ડ અને કિલો વોટ અવર. આ એના શું છે? બે બીજા એકમો પણ છે અને એનો SI એકમ જે છે એ શું છે? જૂલ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જૂલનો તાપી નિયમ નું ખાલી સૂત્ર અને SI એકમ જણાવવાનું કહે તો તમે દર્શાવી શકો, અથવા તો જૂલના નિયમનો સૂત્ર તારવો અથવા તો જૂલનો નિયમ તારવો 3 ગુણના અંદર, તો તમારી તે સૂત્ર તારવવું પડે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જૂલનો તાપીય નિયમ મેળવ્યો, જેમાં ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થાય છે H બરાબર I સ્ક્વેર RT જે છે એના આધારિત આપણે અહીંયા કેટલાક દાખલા જોઈએ છીએ, જે વિદ્યુત ઉર્જાનું પણ સૂત્ર છે. 20 ઓમેગા અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. તો અહીંયા તમને અવરોધ કેટલો આપેલો છે? 20 ઓમેગા ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર, એટલે વિદ્યુત પ્રવાહ I બરાબર 5 એમ્પિયર એટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. તો સેકન્ડ T બરાબર કેટલી સેકન્ડ આપેલી છે? 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા શોધો. તો ઉષ્માનું આપણે વિદ્યુત ઉર્જા અથવા તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર જાણીએ છીએ H બરાબર I સ્ક્વેર RT. તો I એટલે 5 નો વર્ગ, R એટલે 20 અને T એટલે 30 સેકન્ડ. 5 નો વર્ગ એટલે 25 ગુણ્યા 20 ગુણ્યા 30, 25 દુ 50 અને 5 તરી 15,000 જૂલ, અને કિલો જૂલમાં ફેરવું હોય તો 15 કિલો જૂલ આપણે જાણીએ છીએ. બરોબર. તો આ રીતે આપણે ઉત્પન્ન થતી ઉષ્મા કિલો જૂલમાં અથવા તો જૂલમાં શોધવાનું કહે તો તમે શોધી શકો છો. આપણે જાણીએ છીએ 1000 જૂલ બરાબર 1 કિલો જૂલ થાય, એટલે આપણે અહીંયા કિલો જૂલ એકમ લખ્યો છે. હવે બીજો દાખલો જોઈએ છીએ 4 ઓમેગા. તો અહીંયા અવરોધ તમને આપ્યું છે 4 ઓમેગા માં દર સેકન્ડે એટલે 1 સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો ઉષ્મા એટલે H 100 જૂલ. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. એટલે તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V શોધવાનું છે. આપણા જોડે સૂત્ર શું છે? H બરાબર I સ્ક્વેર RT.
તો આપણે અહીંયા જે છે આઈને સૂત્ર કરતા બનાવીશું. તો આઈને સૂત્ર કરતા બનાવેલા આઈ સ્ક્વેર એચ અપોન શું થશે આરટી. તો આઈ બરાબર વર્ગમૂળમાં એચ અપોન આરટી. તો વર્ગમૂળમાં એચ શું છે 100, આર 4 અને સેકન્ડ કેટલી છે 1. આપણે જાણીએ છીએ 25 ચોક 100 એટલે કે 25 વર્ગમૂળમાં 25 ભાગ્યા 1 એટલે 25 જ કહેવાય આપણે જાણીએ છીએ. તો 25 બરાબર શું આવશે 5 એમ્પિયર. કેટલો વિદ્યુત પ્રવાહ મળ્યો આપણને 5 એમ્પિયર. આપણે શોધવાનું છે વિદ્યુત સ્થિતિમાન V. તો V બરાબર IR. I આપણે હવે શોધી કાઢ્યું છે 5 એમ્પિયર અને અવરોધ કેટલો આપેલો છે 4. 5 ચોક 20. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ શોધી શકો છો. તો આપણે ફરીથી આપણને ઉષ્મા ઉર્જા અથવા તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર આવડવું જોઈએ તો જ આપણને દાખલાની ગણતરી કરતા આવડે. તો આ રીતે એક્ઝામના અંદર તમને દાખલો જે છે 2 કે 3 ગુણના અંદર પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે હજુ એક પ્રશ્ન વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર આધારિત જોઈએ. તો વિદ્યુત બલ્બ વડે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો. તો અહીંયા તમને વિદ્યુત પ્રવાહની તાપીય અસર ધરાવતા ફિલામેન્ટ વાળો એક વિદ્યુત બલ્બ આપેલો છે. આ વિદ્યુત બલ્બ નો જે તાર વાત કરીએ છીએ એટલે કે વિદ્યુત બલ્બના પાતળો અને ઊંચો અવરોધ વાળો ટંગસ્ટન નો ફિલામેન્ટ માંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે શું થાય છે ફિલામેન્ટ ગરમ થાય છે અને પ્રકાશ જે છે ઉત્સર્જિત કરે છે. તો આ જે ફિલામેન્ટ છે ને બનેલો છે ટંગસ્ટન ધાતુનો. એ ટંગસ્ટન ધાતુ જે છે એનું ગલન બિંદુ ઊંચું હોય છે. કેટલું હોય છે તો 3380 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હોય છે કે જે ઊંચા તાપમાને પીગળી જતો નથી પણ ઊંચા તાપમાને ગરમ થઈ અને પ્રકાશ ઉત્સર્જિત કરે છે. બીજો એનો ગુણધર્મ છે લચીલાપણું અને ઊંચા તાપમાને બાષ્પીકરણનો નીચો દર જે ફિલામેન્ટ બનાવવા માટે અનુકૂળ હોય છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ તો આ જે બલ્બની અંદર જો હવા હોય તો હવામાં રહેલા ઓક્સિજન સાથે આ ફિલામેન્ટ જે છે રાસાયણિક પ્રક્રિયા કરે છે એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તે બળી જાય છે એટલે કે બલ્બનું આયુષ્ય કેવું થઈ જાય છે ઓછું થઈ જાય છે. માટે બલ્બની અંદર આર્ગોન અને નાઇટ્રોજન નું મિશ્રણ અથવા આર્ગોન અથવા નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે જે આ ફિલામેન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો નથી અને બલ્બનું આયુષ્ય કેવું થાય છે વધી જાય છે. તો આ રીતે જે બલ્બ જે છે બલ્બમાંથી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં વધારે રૂપાંતરણ થાય છે જ્યારે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં વધારે રૂપાંતરણ થાય છે જ્યારે ઓછા પ્રમાણમાં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો બલ્બ જે છે એના અંદર આ પ્રકારનું ફિલામેન્ટ હોવાથી તે વધુ ઓછો પાવર કાર્યક્ષમ હોય છે. જ્યારે ટ્યુબલાઇટની વાત કરીએ તો ટ્યુબલાઇટના અંદર આવો ફિલામેન્ટ હોતો નથી એટલે તે વધુ પાવર કાર્યક્ષમ હોય છે. ફરીથી બલ્બ જે છે એ ઓછો પાવર કાર્યક્ષમ હોય છે. શેના કારણે એમાં રહેલા ફિલામેન્ટના કારણે. જ્યારે ટ્યુબલાઇટના અંદર આવું ફિલામેન્ટ હોતું નથી એટલે તે વધુ પાવર કાર્યક્ષમ હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના અંદર તમને પ્રશ્ન પૂછી શકાય છે. એક ગુણમાં પણ પૂછી શકાય છે કે બલ્બનો ફિલામેન્ટ છે કઈ ધાતુનો બનેલો હોય છે તો ટંગસ્ટન ધાતુ જે છે એનું ગલન બિંદુ કેટલું હોય છે 3380 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. ઉપરાંત બલ્બના અંદર કયો વાયુ ભરેલો હોય છે તો ઓર્ગોન અથવા તો નાઇટ્રોજન વાયુ અથવા તો ઓર્ગોન નાઇટ્રોજન વાયુનું મિશ્રણ ભરેલું હોય છે. તો આ રીતે એક ગુણમાં પણ પૂછી શકાય છે અને આખો પ્રશ્ન જે છે એ 3 ગુણના અંદર સમજૂતીના અંદર પણ પૂછી શકાય છે.